હેલો, હું ડૉક્ટર સંજય રાજપૂત, પ્રેક્ટિસિંગ ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ એટ અંશ ક્લિનિક, મણિનગર. છેલ્લા 15 વર્ષથી હું ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. આજે આપણે ગેસ્ટ્રોઇસોફેજિયલ રિફ્લક્સ ડિઝીઝ વિશે વાત કરીશું. એટલે કે સામાન્ય ભાષામાં એમ કહેવાય કે એસિડિટી વિશે વાત કરીશું. હવે દરેક જણને એવો પ્રશ્ન હોય કે સાહેબ, આ એસિડિટી એટલે શું? એસિડિટી અને રિફ્લક્સ ડિઝીઝ એ બહુ જ કોમન પ્રોબ્લેમ છે, જે ડે ટુ ડે આપણે જોઈએ તો આપણા લગભગ 5 થી 10% લોકોને દરરોજ થતું હોય છે. એની અંદર સિમ્ટમ્સની અંદર એવું થાય કે પેશન્ટ એવું કહે કે મને સાહેબ છાતીમાં અને પેટમાં ખૂબ જ લાય બળે છે. હવે આ એસિડિટી થવાનું કારણ શું? જ્યારે પણ પેટની અંદરનું એસિડ આપણા ગળાની અંદર આવી જાય, જેને કહેવાય કે રિફ્લક્સ થયું કહેવાય, ધેટ ઇઝ કોલ્ડ એસિડિટી, ગેસ્ટ્રોઇસોફેજિયલ રિફ્લક્સ ડિઝીઝ. અને પેશન્ટ એ રીતે પ્રેઝન્ટ કરે કે મને છાતીમાં ખૂબ જ લાય મળે છે, મને ખૂબ તકલીફ થાય છે અને મને ખાતી વખતે એમ થાય છે કે હું તીખું તળેલું ખાવું નહીં તો સારું. હવે એસિડિટીના પેશન્ટ પ્રેઝન્ટ કેવી રીતે થાય, એટલે તમારી પાસે આવે કેવી રીતે? તો પેશન્ટને સૌથી અગત્યનો સિમ્ટમ છે કે એને છાતીમાં બળતરા શરૂ થઈ જાય. પેશન્ટ એવું કહે કે સાહેબ મને છાતીમાં ખૂબ લાય બળે છે, એને અમારી ભાષામાં હાર્ટ બર્ન કહેવાય. અને બીજી વસ્તુ, પેશન્ટ એવું કહે કે મારા ગળાની અંદર હું સૂતો હોઉં કે બેઠો હોઉં ત્યારે ખાધા પછી મને તરત પાણી પાછું આવે છે, અને જે ઉલટી નથી, એ ઉલટી નથી કારણ કે એ ઉલટી મોઢામાંથી બહાર આવી જાય, એને ઉલટી કહેવાય. જ્યારે આ રિફ્લક્સ ડિઝીઝ એટલે પેશન્ટને ખાધું હોય અને એ જ વસ્તુ ગળાની અંદર પાછી આવે, એને કહેવાય કે ઇટ ઇઝ એ રિફ્લક્સ ડિઝીઝ. હવે પેશન્ટને આની સાથે કઈ કઈ બીજી તકલીફો થઈ શકે, અથવા તો આ તમને રિફ્લક્સ ડિઝીઝ છે એવું ખબર ક્યારે પડે? પેશન્ટનો અવાજ ઘોઘરો થઈ જાય, પેશન્ટને ગળામાં બોલવામાં તકલીફ પડે અને એવું કહે કે સાહેબ હું ઘણા વખતથી મને આવું બળતરા થાય છે ને હવે મારો અવાજ બેસી ગયો છે. ત્યારે પેશન્ટ એવું કહે કે મને હવે ખાવાનું અટકી રહ્યું છે. બીજું એવું કહે કે હવે મારું વજન ઘટી રહ્યું છે, ખાવાનું અટકે છે અને છાતીમાં લાય ઘણા વર્ષો સુધી મને વળતી હતી અને હવે મને ધીરે ધીરે ખાવાનું અટકવાનું શરૂ થઈ ગયું છે. દેટ ઇઝ કોલ્ડ ડિસ્પેજિયા. અને પેશન્ટ તમારી પાસે એવી રીતે પ્રેઝન્ટ થઈ શકે. પેશન્ટ જ્યારે તમારી પાસે આવે તો તમારે એને શું પૂછવું જોઈએ? પેશન્ટને આપણે એ પૂછીએ કે ભાઈ તમને કેટલા વખતથી તકલીફ છે, કેટલા લોંગ ટર્મ ડ્યુરેશનથી તકલીફ છે, એના લીધે તમારું વજન ઘટ્યું છે કે નહીં, તમને આના હિસાબે તમને છાતીમાં ખાવાનું અટકે છે કે નહીં. આ 3 સિમ્ટમ તમે પૂછો એટલે પેશન્ટ કહે કે સાહેબ હા, તો ધેટ ઇઝ એન એલાર્મિંગ સિમ્ટમ અને પેશન્ટ રિક્વાયર્સ એન્ડોસ્કોપી. જેને હિસાબે તમે એને નિદાન કરીને તમે એને કહી શકો કે તમને રિફ્લક્સ ડિઝીઝ છે અને એની સાથે એના કોમ્પ્લિકેશન પણ છે. અને પેશન્ટ સૌથી અગત્યની વસ્તુ એવું પૂછે કે સાહેબ હું ઘણીવાર દવા લઉં છું અને થોડોક ટાઈમ માટે સારું રહે છે અને ફરી પાછી આ તકલીફ શરૂ થાય છે. તો એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે પેશન્ટને ઘણા સમયથી જે તકલીફ છે એ લોંગ ટર્મ છે અને એના માટે એને લોંગ ટર્મ દવા લેવી પડશે. દેટ ઇઝ કોલ્ડ રિકરન્ટ GERD. અને ઘણા પેશન્ટોને એ દવા વર્ષો સુધી લેવી પડતી હોય છે. દર્દી તમને એવું પૂછે કે સાહેબ મારે દવા ક્યારે શરૂ કરવાની અને ક્યારે બંધ કરવાની, અને આ મને કેમ તકલીફ થાય છે? તો દરેક પેશન્ટને દવાની જરૂર હોતી નથી. ઘણા પેશન્ટને સિમ્પ્ટોમેટિક GERD હોય, જેમ કે જ્યારે લાય પડે ત્યારે પેશન્ટ મેડિસિન લે અને મટી જાય અને પછી ઘણા વખત સુધી એને કોઈ તકલીફ ના થાય. દેટ ઇઝ કોલ્ડ એપિસોડિક GERD. અને એની અંદર પેશન્ટને થોડાક સમય માટે દવા લે અને સારું થઈ જાય. અને જ્યારે પેશન્ટને એવું લાંબા સમય સુધી તકલીફ રહે, લાંબા સમય સુધી દવા લે અને છતાં પણ એને સિમ્ટમ્સ રિલીફ ના થાય, દેટ ઇઝ કોલ્ડ લોંગ ટર્મ GERD. અને એના માટે એને લાંબો સમય દવા લેવાથી જ રાહત થઈ શકે છે. દર્દી એવું પૂછે કે સાહેબ મને આ તકલીફ કેમ થઈ રહી છે? તો એનો જવાબ એ છે કે તમારું એસિડ જ્યારે તમને ગળામાં આવે એના લીધે તમને જે તેની ત્વચાને થતું નુકસાન છે, નળીની ત્વચા અને હોજરીની ત્વચાને થતું નુકસાન છે, જેના લીધે ત્વચા છોલાઈ જાય અથવા તો ત્યાં નળી સાંકડી થઈ જાય, એના લીધે તમને જે તકલીફ થાય છે એના લીધે તમારે અમારી પાસે આવવું પડે છે. હવે દર્દી એવું પૂછે કે સાહેબ ચિંતા કરવાથી કે ભૂખ્યા રહેવાથી અમારી તકલીફ વધી શકે? તો ઇટ ડિપેન્ડ્સ કે પેશન્ટ કેટલું સ્ટ્રેસફુલ છે અને વોટ ઇઝ ધ સિમ્ટમ્સ વોટ હી ઇઝ ફીલિંગ. એટલે ઘણી વખત ચિંતા કરવાથી તમને જે તકલીફ હોય એનું વધારે પડતું અનુભવ થાય, અને ભૂખ્યા રહેવાથી કે ચોકલેટ ખાવાથી કે કોલ્ડ ડ્રિંક પીવાથી પણ આ તકલીફ વધી શકે છે. એટલે દર્દી એવું કહે કે સાહેબ અમારે ચોકલેટ ખવાય, કોલ્ડ ડ્રિંક પીવાય કે અમારે આ વસ્તુ ખાવાથી તકલીફ થાય. તો દરેક દર્દીને દરેક વસ્તુ ખાવાથી તકલીફ થતી નથી. દરેક દર્દીનું ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન કરવું જોઈએ. જે દર્દીને જે વસ્તુથી તકલીફ થતી હોય એને એ વસ્તુ એવોઇડ કરવી જોઈએ. ઘણા લોકો એવું પૂછે કે સાહેબ દૂધ પીવાય કે નહીં? તો દૂધ પીવાથી ઘણાને સારું લાગે છે તો એ દૂધ પી શકે. દૂધ પીવાથી ઘણાને તકલીફ વધી જાય તો એ લોકો દૂધ એવોઇડ કરી શકે.
દર્દી એવું પૂછે કે સાહેબ મને આ તકલીફ કેટલા સમયથી હશે અને મને આના લીધે શું શું તકલીફ આગળ થઈ શકે. તો આપણે પેશન્ટને એવું સમજાવવું જોઈએ કે તમને જો આ તકલીફ ઘણા લાંબા સમયથી હોય તો એના લીધે તમારી અન્નનળીને ડેમેજ થઈ શકે. એની અંદર બેરેટ્સ યુસોફેગસ કરીને જે ડિઝીઝ છે એવું એક બેરેટ્સ યુસોફેગસ થઈ શકે. ક્રોનિક લોંગ ટર્મ GERD ને લીધે તમને યુસોફેગસમાં સ્ટિક્ચર એટલે કે નળી સાંકળી થઈ શકે. અને બહુ જ લાંબા સમયથી થતું જો બેરેટ્સ યુસોફેગસ કે નળી સાંકળી હોય તો એમાં ભવિષ્યમાં ઘણા બધા કેસમાં ઓલમોસ્ટ અપ ટુ 1 to 10% કેસમાં કેન્સર પણ થઈ શકે. એટલે આ એક નોર્મલ બીમારી છે પણ એના ઘણા બધા કોમ્પ્લિકેશન છે કે જેના માટે આપણે જાગૃત રહેવું ખૂબ જરૂરી છે. દર્દી તમને એવું પૂછે કે સાહેબ મારે તમારી પાસે ક્યારે આવવું જોઈએ અથવા તમે મને ક્યારે એન્ડોસ્કોપીની સલાહ આપો છો. તો તમને જ્યારે વારે ઘડી આ તકલીફના લીધે તમારે રાત્રે ઉઠી જવું પડે, છાતીમાં ખાવા બળતરાને લીધે તમે ખાઈ પી ના શકો, ખાવાનું અટકી જાય, વજન ઘટી જાય અને તમને એવું લાગે કે હવે મને ખાતી વખતે ખૂબ જ તકલીફ થઈ રહી છે, ત્યારે તમે તમારા ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટને બતાવીને એન્ડોસ્કોપી કરાવો તો તમને તમારું પ્રોપર નિદાન મળે અને એ પ્રમાણે પ્રોપર ટ્રીટમેન્ટ મળે, જેનાથી તમને લાંબા સમય સુધી જે તકલીફો આવવાની હોય એમાંથી આપણે બચી શકીએ. દર્દી એવું કહે કે સાહેબ મને દવા નથી લેવી અને મને દવા વગર પણ આ વસ્તુથી તકલીફમાં રિલીફ થઈ શકે. તો તમને જરૂર થઈ શકે જો તમે તીખું તળેલું ઓછું ખાઓ, જો તમે ખાધાના 3 કલાક પછી સુવાની કોશિશ કરો, 3 કલાક પહેલા સુવાની કોશિશ ના કરો. ઘણીવાર દર્દીને ટાઈટ કપડાં પહેરવાની ટેવ હોય તો ટાઈટ કપડાં પહેરવાનું એવોઇડ કરે. ફેટી ફૂડ જેમ કે તમે ચરબીયુક્ત આહાર ઘણી વખત ખાઓ. આલ્કોહોલ પીવાથી અને સ્મોકિંગ કરવાથી આ તકલીફો વધતી હોય તો જો તમે આલ્કોહોલ છોડી દો, સ્મોકિંગ છોડી દો તો ઘણી વખત તમને આ દવા લીધા વગર પણ તમને આ તકલીફમાં રાહત મળી શકે છે. હવે દર્દી એવું પૂછે કે સાહેબ મને આમાં સાઈડ ઇફેક્ટ વગરની દવા અથવા તો મિનિમમ દવા સાથે હું કેવી રીતે રહી શકું. તો દરેક દર્દીને તમે લાઈફસ્ટાઈલ મોડિફિકેશન શીખવાડો. એની સાથે મને પૂછે કે કઈ કઈ દવાઓ આપણી પાસે અવેલેબલ છે કે જે મને લોંગ ટર્મમાં સાઈડ ઇફેક્ટ ના કરે. તો એપિસોડિક GERD કે જ્યારે તકલીફ થતી હોય, તીખું તળેલું ખાવાથી જેને તકલીફ થતી હોય અથવા અઠવાડિયા 15 દિવસમાં એકવાર થતું હોય, એ લોકોને તમે એન્ટાસિડ મેડિસિન ઉપર મૂકી શકો. જ્યારે પેશન્ટને ઘણા અઠવાડિયાઓ સુધી કે મહિનાઓ સુધી તકલીફ હોય અને H2 રિસેપ્ટર એન્ટાગોનિસ્ટ કરીને ડ્રગ્સ આવે છે, જેમ કે રેનિટ્રીડિન અને ફેમોટ્રીડિનની દવાઓ છે, એની ઉપર તમે મૂકી શકો. જ્યારે જેને લોંગ ટર્મ ટ્રીટમેન્ટની જરૂર હોય એ લોકોને પ્રોટોન પંપ ઇન્હિબિટર આર ધ બેસ્ટ, લાઈક ઓમેપ્રેઝોલ, રેબીપ્રેઝોલ, પેન્ટોપ્રેઝોલ. આ બધી દવાઓ છે જે લોંગ ટર્મ ઇફેક્ટ કે જેને કોમ્પ્લિકેશન થયા હોય GERDના, એ લોકો માટે મોસ્ટ ઇફેક્ટિવ ડ્રગ્સ આર પેન્ટોપ્રેઝોલ, રેબીપ્રેઝોલ એન્ડ એસઓમેપ્રેઝોલ. They should be given for long time and they require long term treatment. દર્દી એવું પૂછે કે સાહેબ મારે એન્ડોસ્કોપીની જરૂર ક્યારે છે. તો જો તમને ઘણા લાંબા સમયથી રિફ્લક્સ ડિઝીઝની ટ્રીટમેન્ટ લેતા હોય અને છતાં પણ તમને રિસ્પોન્સ ના આવે, તમને એવું લાગે કે મને તકલીફમાં હજી રાહત નથી, અથવા તમને ડિસ્ફેજિયા એટલે કે ખોરાક અટકવાની શરૂઆત થાય, અથવા તમને એવું લાગે કે તમારું વજન ખૂબ જ ઘટતું જાય છે, મારી દવા ચાલુ છે, ત્યારે યુ શુડ કન્સલ્ટ યોર નિયરેસ્ટ ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ અને એની પાસે જઈને તમારે એન્ડોસ્કોપી કરાવીને તમારું પ્રોપર નિદાન કરાવવું જોઈએ. કારણ કે ઘણી વખત તમને યુસોફેજિયલ સ્ટિક્ચર અથવા તો લોંગ ટર્મ જો યુસોફેજિયલ સ્ટિક્ચર અથવા તો GERD અથવા બેરેટ્સ યુસોફેગસ હોય તો એમાંથી થતા ઘણા બધા કોમ્પ્લિકેશન જેમ કે લોંગ ટર્મ કેન્સર પણ થવાની શક્યતા હોય છે. એટલે એનું નિદાન તમારે કરાવવું ખૂબ જ જરૂરી છે. એટલે જેવું તમે ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ પાસે તમારે જઈને નિદાન કરાવશો એટલે તમને પ્રોપર દવા, પ્રોપર ટ્રીટમેન્ટ અને પ્રોપર એન્ડોસ્કોપિક થેરપી આપી શકાશે. બધા દર્દી લોકોને એક જ સલાહ આપવા માંગુ છું કે તમે તમારી જીવનશૈલીમાં સુધાર, સાદું જીવન, બહારનો ખોરાક એવોઇડ કરો, કોલ્ડ ડ્રિંક અને પીણા ઓછા કરો, તીખું તળેલું અને જે હમણાં મોડર્નાઇઝેશનમાં જે ચાઇનીઝ છે, મેક્સિકન જે બધું ખાવાનું ઓછું કરો તો તમને GERDના સિમ્ટમ્સ ઓછા થાય, તમને કોમ્પ્લિકેશન ઓછા થાય અને તમારે ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ પાસે જવાની જરૂર ઓછી પડે. ધન્યવાદ.